હેલો ફેમિલી, કેમ છો? મજામાં? તમે બધા મજામાં જ છો? સૌથી પહેલા બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર. તો મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયા છે. અને આજે છે રવિવાર, એટલે કે સન્ડેનો દિવસ. અને આજે છે 12 બીજના ધણીની બીજ, એટલે કે વૈશાખ સુદ બીજ. તો બધા ફેમિલીને પહેલાં તો જય રામાપીર. અને અમારા દર્શભાઈ પણ એને તૈયાર થઈ ગયા છે. જો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. તો શું કહેવાનું આપણે બધાને? જય માતાજી. પછી જય રામાપી. હા. અને અમારા હીરવાભાઈ હે ને વાળ કાપવા જવું છે. જતિયા વધી ગયા છે એટલે એને હે ને હીરવાભાઈને આપણે સેટ કરી આવી કમ્પ્લીટ. હવે વેકેશન પડી ગયું છે. દર્શભાઈને થોડુંક બાકી છે, 2-3 દી જવાનું. હીરોને પડી ગયું વેકેશન. આપણે એના હે ને વાળ કટિંગ કરી આવી. અને તમે વિડીયોમાં ખાસ બન્યા રહીજો. અને હા, એક ખાસ કહેવાનું હતું કે આજે રવિવાર છે અને અમારા સુરતથી તમે વ્લોગ જોતા હોય કોઈ, તમારા ભદ્રેશભાઈ અને રૂપાબેન અરવિંદભાઈ, તેમના દુકાનનું આજે હે ને ઓપનિંગ છે સુરતમાં. તો આપણે ટૂંક સમયમાં જવાનું છે. ઓપનિંગ આજે છે પણ આજે પુગાણું નથી. ભદ્રેશભાઈ અને અરવિંદભાઈ સોરી આજે આવવાનું નથી, પણ અમારા ટૂંક જ સમયમાં 10 થી 15 દિવસમાં તમારી મુલાકાત લેવાની છે. નવી શોપની ઓપનિંગમાં આજે ન આવી ગયો તો આપણે 15 દિવસ પછી પાછું સુરત આવવાનું છે. ત્યારે પાછી આપણે તમારી દુકાનની વિઝિટ કરશું. તો બંને ભાઈને પહેલાં તો કોંગ્રેચ્યુલેશન અને ખૂબ ખૂબ અભિનંદન. અને ખૂબ આગળ વધો. તો આજે છે સુરતમાં ઓપનિંગ. આજે આપણે જવાનું નથી, પણ 10-15 દિવસમાં આપણે કમ્પ્લીટ જવાનું છે. ત્યારે આપણે અરવિંદભાઈની અને ભદ્રેશભાઈની મુલાકાત જરૂર લઈશું. તો તમે બન્યા રહીજો ખાસ વિડીયોમાં. જો ફેમિલી, આપણે હીરવાભાઈના હે ને વાળ કટિંગ કરીને કમ્પ્લીટ થઈ ગયા છે. હેલો ફેમિલી, કેમ છો? મજા હશો? સૌથી વાળા બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે હે ને વાળ કપાવી ખાજો જો ઓઘા જેવા હતા ને તો કમ્પ્લીટ કરી નાખ્યા. હવે આપણે હે ને દર્શભાઈની સાયકલ ક્યાંક નવી ગોતવા જવાની છે. તો મેળે આવે તો આપણે સાયકલ ગોતવા જવાની છે મસ્ત મજાની. તો તમે વિડીયોમાં બન્યા રહીજો. આપણે દર્શભાઈને સાયકલ લેવા, કાદર સાયકલ લેવા જવું હોય ને, હા જો દર્શભાઈને આ બીજ છે ને તો ક્યાંક મેળ આવે ને આ દર્શભાઈને મુહૂર્ત કરી નાખી લઈ આવી સાયકલ આપણે આની. દર્શભાઈને હે ને આપણે સાયકલ છોડાવી નાખી છે. હા દર્શ, ગમે હે ને? જો આપણે સાયકલ દર્શભાઈને લેવા આવ્યા હોય દુકાને, મોટી જબર દુકાને. અમારા જયેશભાઈને અમે બે સાયકલ લેવા આવ્યા. એટલે અમારા દર્શભાઈનું મુહૂર્ત છે ને બીજનું કરી નાખી. કાં જો હા આવવા દો. હાલો, દર્શભાઈને નવી સાયકલ સુખનો સૂરજ ઉગાડી નાખ્યો છે. જો હાલો આવવા દો, આવવા દો. હાલો સાંડલા કરી નાખો. સાંડલા હાલે. દર્શભાઈ સાયકલને સાંડલા કરે છે. સુખનો સૂરજ દર્શભાઈને ઉગાડી દીધો. લ્યો હાલો, હાલો લ્યો. હા વધાવી નાખો હાલો. હા એ બસ હાલો આવી ગયો. જો હાલો બા, વાહ ભાઈ વાહ. જો અરે પણ લ્યો હાલો. આજે બીજનું હે ને બાઇકની પેડાની ઈ છે. બીજનું મુહૂર્ત થઈ ગયું. ફેમિલી જો આપણે મસ્ત મજાની જમવા બેસી ગયા. અને આજે આપણે છે બીજ, એટલે આપણે જમવાનું નથી પણ થોડો ફરાળ કરવાનો છે. ફરાળ ખીચડી ને આપણે ઠંડ કાચી કેરી ખાવાનું છે. અને દર્શભાઈને બધા કોંગ્રેચ્યુલેશન કહી દેજો કે દર્શભાઈ તમને થેન્ક યુ કહી દે. બરોબર? બધાને થેન્ક યુ તો કહી દે. ખૂબ ખૂબ આભાર. હા હા, દર્શભાઈ જો સાયકલ લઈ લીધી છે. દર્શભાઈને આપણે કેટલું સાયકલ કરતા પણ બીજ નદી હે ને એને મુહૂર્ત થઈ ગયું મસ્ત મજાનું. રામાપીરના બીજ નદી આપણે સાયકલ લઈ લીધી. આપણે હવે જમી લઈએ. લો ફેમિલી, જો મસ્ત મજાની સવાર પડી ગઈ છે. અને કાલે હે ને બપોર પછી આપણે બ્લોગ જ ચાલુ ન કર્યો, ભૂલાઈ ગયો. બારે બીજ હતી એટલે ગયા હતા બારે તો બ્લોગ ચાલુ કર્યો નહોતો. અને આજે થઈ ગઈ છે ગણેશ ચોથ.
કાલે બીજ ને 30 ભેગું હતું અને આજે ગણેશ ચોથ થઈ ગઈ છે. તો આપણે ગણપતિ બાપાના જો મસ્ત મજાના લાડવા જારી નાખ્યા છે. જો જય ગણપતિ બાપા. જો દર્શન કરી રહ્યો ગણપતિ બાપાના. જય માતાજી. હા, તો આપણે જાય નીચે હવે, કેમ કે દર્શભાઈને હજી 2-3 દી ભણવા જવાનું છે. તો આપણે હે ને મૂકી આવી દર્શભાઈને. ક્યાં ગયા સોપડી? નીચે વહી ગયો લાગે હે. તો વિડીયોમાં તમે બન્યા રહીજો. આપણે દર્શભાઈને હે ને મૂકવા જવાના હે. જો સાયકલ લઈને ભણવા જાવું. 2 સાયકલ હે? 2. લે એક તૂટેલી એક નવી. ચાલો ભણવા, હાલો ભણવા મૂકી જાઓ. હાલો હાલો બે જાઓ. જો એક આ જૂની સાયકલ, આ નવી સાયકલ. હા નવી સાયકલ. તો ઓલું કહી દો. હાલો માતાજી બધાને ઓમ નમઃ શિવાય કહી દો. જો ફેમિલી, દર્શભાઈ તો હે ને ભણવા વયા જાય છે, પણ આ ભાઈ છે ને સૂતા જ જોવા દીજો. એ આરામ ફરમાવે વેકેશનમાં. જોઈ લ્યો છે ને. તો આપણે વિડીયોને કરશું અહીંયા પૂરો, કેમ કે આપણે અત્યારે કાલે વિડીયો ને આખો પૂરો કરતા ભૂલાઈ ગયો તો બપોર પછી. વિડીયોને કરશું આપણે અહીંયા પૂરો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી, જય દ્વારકાધીશ. બાય.